હા કપડાં બદલી નાખું. તો ડૉક્ટર સાહેબે આદિને રિપોર્ટ કરાવવા માટે કીધું હતું તો અહીંયા બ્લડ ટેસ્ટ લીધું છે. આદિ હાઉ યુ ફીલ નાઉ? ઓકે યુ સ્કેડ? અને ડર લાગ્યો તો? યુ સ્કેડ? તો તે બ્લડ રિપોર્ટ કરવા માટે આપ્યા છે. તો 10 મિનિટમાં અમારે રિપોર્ટ આવી જશે 10 મિનિટમાં. તો હું ચંદુભાઈ અહીંયા બે વેઇટ કરીએ છીએ. હવે જોઈએ ડૉક્ટર શું કહે છે રિપોર્ટ પછી. ડેન્ગ્યુ આવે છે કે બોટલ એવું લગાવવું પડશે. ઓકે તો આદિને ત્યાં રિપોર્ટમાં ડેન્ગ્યુ આવ્યો છે. તો લગભગ અમારે અહીંયા આદિને છે દાખલ કરી બોટલ ચડાવવી પડશે. તો પછી જોઈએ કેટલી વાર લાગે. એડમિટ કરવો પડશે. એડમિટ કરવો જોઈએ. બોટલ લગાવી છે. હા પછી પાછો કાલે રિપીટ કરવું જોઈએ તો પણ ઘટશે તો પછી એડમિટ કરવો પડશે. અત્યારે બોટલથી ટ્રાય લેવી હું થાય કાલનો દિવસ જોઈ લેવી. ડેન્ગ્યુની અસર આવી છે આદિને. તાવ છે એટલે ડૉક્ટર એમ કે સજેસ્ટ કરી દે કે આપણે બાટલો ચડાવી દઈએ કેમ કે ટેબ્લેટ નહીં ગળતો. અત્યારે એને આદિભાઈને આપણે એડમિટ કરી અને બાટલો ચડાવી દઈએ. આપણે પહોંચી ગયા હોસ્પિટલ. ક્યાં છે આદિ? અંદર છે. ઓઢવાન લાવું તું? ઓઢવાન લાવું તું? ના ગરમી થાય છે. શું? ફર્સ્ટ ટાઈમ છે ને બોટલ તો. હા તો ઇન્જેક્શન પહેલી વાર છે. એમાં શું લાવી? હે ટચ નહીં કરતી જો હાલે નહીં. મારી બહેન જો પહેલી વાર હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો લાઈફમાં પહેલી વાર. પહેલી વાર આવે છે કા બાટલો? આખી રાત ઊંઘ જ નથી. કન્ટિન્યુઅસ એમ પોતા લીધા જ છે. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारे बरनौ रघुबर बिमल जसो. ફાઇનલી આદિભાઈ ડિસ્ચાર્જ થઈ ગયો છે પણ એમ કહે છે કે આફ્ટરનૂનમાં એને 6 વાગે આજુબાજુ પાછું બાટલો ચડાવવો પડશે. કેમ જો તાવ આવે ને તો કાલે ચડાવવો પડશે. કીધું ડેન્ગ્યુ છે એટલે છે એટલે કંઈ વાંધો નહીં 2-3 દિવસમાં થઈ જશે. ઘણો તો પાવરમાં આવી ગયો ને. મેં કે હા ઓલા મૂંઝાઈ ગયો તો પાવરમાં આવી ગયો. જો માધવપુર પહોંચી ગયા અને વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો અને બીજી એક ન્યૂઝ આવી ગઈ અત્યારે કે શિવાંશ ત્યાં એટલો રડે છે ને એ પાછું અમને એ ટેન્શન આવી ગયું. આજે તો સવારનું ટેન્શન જ છે. કાલે રાત થઈ ગઈશ. કેમ કે મારી નણંદ વચલા નણંદ છે ને એને આદિને જોયો જ નથી. બીકોઝ એના જે હસબન્ડ છે ને એ એન્જિનિયર છે તો ઇન્ડિયાના કોઈ પણ સ્ટેટમાં હોતા હતા અત્યાર સુધી. એટલે દૂરના ભાગમાં હોય ને તો અમે મળી નહોતા શકતા અત્યાર સુધી. આજે મળવાના હતા અને આજે જ જો આટલું બધું થઈ રહ્યું છે. એ લોકો ઓલરેડી પહોંચી ગયા છે. જો કેવિનભાઈ આવી ગયો છે મારા વચલી નણંદનો છોકરો. આદિને જોઈને શિવ છે ને વધારે ઇમોશનલ થઈ ગયો બિચારો. જોઈ નાખ. આપણે જો આ નાના ભણિયાભાઈ બીજા આ નાનો ભણિયાભાઈ આ શિવાંશ જેવડો જ છે. ભણિયાભાઈ હા એક અબુ શિવાંશ તાર જોડે રમશે હવે જો કેવિન હો ને. એક અબુ એક હર્ષિત અને એક કેવિન. હા આમ જાય ગિરીશને નહીં જમે નથી મજા પેટમાં. તમે લોકો જમી લીધું? તારે આવું છે? જમવું છે તારે? જમી લીધું? ઓકે હાર વાલો હું જાઉં તો.
આદિ નવડાવીને જાવ આપણું છે કે ફાઇનલી આમ બાજુ વિના થઈ ગયા મારે ના મેં કીધું ગુલાબને તો કપડા છે કે હા દોડીને જા ભાઈ પહેલી વાર મળે છે આદિને જો આદિ અફિયા તને ફર્સ્ટ ટાઈમ જોવે જો એને ઓલું થયું છે ને સોયનું એટલે શિવ તો રોવે મેં કીધું આ ઊંધું ખાલી નહીં તો શું કરે છે મેં મેસેજ કર્યો તો ધર્મેશ કુમારને મેં કીધું એને ધ્યાન રાખજો કેમ કે ઈ થોડોક જો બપોરનો ટાઈમ થઈ ગયો છે કેટલા વાગ્યા છે 2:45 થવા આવ્યા છે કોઈને થોડીક વાર રેસ્ટ નથી કરવો બધાને રમવું છે જો યશવિયારે આદિ શિવાંશ રમે છે અહીંયા કહાન આદિભાઈ અને કેવિન યુ આર ધ થર્ડ આ કોઈ કે આને બાટલા ચડતા હતા કલાક પહેલા 2 કલાક પહેલા હે આદિ કાન ઉપર લઈ હે અભિભાઈ કોઈ કે આને બાટલા ચડતા હતા એમ જ હોય ને કે देते राम दुआरे तुम અને અહીંયા નખરું સોર્ટ આઉટ જ થયા કરશે હો કાલ સુધી કે આજ રાત સુધી સોર્ટ આઉટ થવાનું છે કાલ 2 વાગ્યા સુધી હજી સોર્ટ આઉટ જ જશે ને તમારા લોકોને ઓ ગોડ આપણે કરી દીધું હે આપણે એક જગ્યાએ મૂકીને સોર્ટ આઉટ કરી દીધું કરી દીધું ને મેં કરી દીધું જો સોર્ટ આઉટ ગોઠવ્યા જ કરે ના હરખું જ મુકાય હમ કે લેજો પછી બા આવ્યા મારા ઘરે આવો બા જય શ્રી કૃષ્ણ ભેગી કરીને ઓલા મૂકજો ચા બનાવીને. અહીંયા જો આફ્ટરનૂન ચા આવી ગઈ છે ગરમા ગરમ આવો ચા પીવો બધા બાને આપી દે પેલા અને આમ હું જોઉં ને ત્યારે જાઉં છું. મને આપજો એ કુમાર ને આપજે રકાબી ભરીને આ જેટને વધારે હાચા અને હમણાં પગે લાગીને તો જાજી મોટું નીકળે આ કુમાર હારે આપણે માધુપુર પહેલી વાર ભેગા થાય છે ઊભી રહો. એટલે પણ એટલી હાવ નહીં આવે લે હા એમ આપણે રાજસ્થાન તો ભેગા થયા હતા એ લોકો જ ઘેરે ભેગા થયા હતા આપણે તો 3 વાગ્યાની કુંવારની ભોજ હા કારણ તારે હાલે જ નહીં. મને આંખું નથી ઉગડતી પપ્પા કે થોડી વાર રહીને બનાવજે. મેં કીધું હું પી લઉં તો પછી બધાની બનાવ ભાજી તો આપ ગુલાબ ને આપ વર્ષા ને આપ હા લ્યો તાર સાબિત જુઓ ને હાય અરે લે ભણા જો અહીંયા રાતનું જમવાનું છે અમારા ઘરે પાવભાજીનો એનો પ્રોગ્રામ છે ને તો છાશ ઘરે બનાવે છે મમ્મી માખણ 1 કિલો ઉતર્યું છે હા. 5 લીટર દૂધના હે જો એ મમ્મી માખણ ઘરે બનાવે છે માખણ હા સરસ બહુ મસ્ત જો આમાં ડોલમાં છે ડોલમાં છે 5 લીટર દૂધનું 1 કિલો માખણ પણ તમારું ફ્રેશ બનાવો ને એટલે ગિરીશને મન થઈ જાય પછી માખણ ખાવાનું માખણ ખાવાના માખણ રાખે ને હા, એમ એટલે મન પછી થઈ જાય કાલે ખેડશું આપણે તાજું માખણ ખાવ થાય ને હા કઈ વાંધો નહીં કરશું જેને ખાવું સરકારને નહીં અત્યારે બતાવવું એ દુખે છે માથું અત્યારે જે પેટમાં દુખે છે ને તો. પછી આ ખટાઈશું હોય હા આટલી કાજા તાજું બધું ના એમ જ કહું છું જો આવો બધા ફ્રેશ માખણ ખાવા જો મમ્મીએ તાજું ઉતાર્યું છે કા મમ્મી હે? તાજું ઉતાર્યું છે કહો આવો બધાય ઉતાર્યું છે. વર્ષાબેન અહીંયા આવીને બાન નખ કાપી દઈશ પગમાં હું નથી આવી એકવાર વર્ષા પૂછું છું હા આદિ સાથે કેવું છે 7 વર્ષ પછી જોવે છે ને એટલે એમાં એવું થયું આદિ બીમાર પડી ગયો ને એટલે
કઈ જવાબ બિચારા નો આપ્યો. બિચારાને મારે તો- બોલવાનો હોશ જ નથી, હા. કેવી રીતે જવાબ આપે? અને અહીંયા જો બાને કંઈક વાગી ગયું છે, ઉભા રહો, જરીક ચામડી કાપી દે. અહીંયા પાક્યું તું બાને અંગૂઠો. હા. અમે ત્યારે ભાંડવે 17 વર્ષ પછી ભેગા થઈ પેલી વાર 17 વર્ષ પછી હે ને? હા તો હું વર્ષાબેન એમ કહેતી હતી, મેં કીધું કે તમે લોકો નાનપણથી બા જોડે હો ને એટલે અટેચમેન્ટ ડિફરન્ટ જ હોય. વર્ષાબેન આવ્યા ને તરત નોટ કાપ્યા ને એવું બધું કર્યું. એને એવું કાંઈ નહોતું કે તું ભાઈ મારો વિડીયો લે, ફોટો લે, એવું મને એને મનમાં નહોતું. પણ મને જેમ થયું કે એ લોકોને અટેચમેન્ટ કેટલું હોય, મા દીકરી જેવું હોય, નાનપણથી હારે હોય. બચપનથી એવો મોટા થયા હા, કેટલા વર્ષથી હતા બા આપણી પાસે? પહેલેથી હા હા હા. કનુ બાપુજી છે ને એ અમારા સૌથી મોટા બાપુજી છે, અને પછી રમણીક બાપુજી, ને પછી તમે, ને પછી ચતુર કાકા. બાપુનું નોખા છે ને 35 વર્ષ છે, અમે 30 વર્ષ છે બા આપણી ભેગા 30 હા. વર્ષ થયા. હા અને આ નાના મોટી એમ થઈ ગયું છે. હા, એટલે આવીને તરત એને કેવું થયું કે લઈ હું બાર નખ કાપી દઉં એમ. કનુ બાપુજી બધા જોડે છે ત્યારે જ બા હતા જ. હા, હા. પણ નોખા થયા ત્યાર પછી જ 30 હવે વર્ષ તારી બાની જિંદગી છે ને ગિરીશના બાની હા એ આખી બા ભેગી ગઈ છે. હા, આખી આ બાપ. બીમાર પડ્યા 1 વર્ષ છે ટીકોડ બંધ. હા, એટલે પછી આપણી પાસે ઓપ્શન નહોતો ને કાંઈ, એમ થયું ને. પણ બા અહીંયા આવીને એટલા રાજી થઈ ગયા ને છોકરીઓને જોઈને, કેટલી વાતો કરી કા. હા. એટલે બાની હું ત્યાં ગયો ને હા ત્યારે મને કે સાંજે ત્યાં ખાવાનું છે ને મેં કીધું હા તો મને આ લઈ જાય. હા, જો એમ થાય. હા, એટલો ફરક ને પડે. અમે નાનેથી ને જ બા ભેગા જ પેલા મોટા છે. મમ્મીની બધા વાડીએ વહી જતા. હા એટલે બા અમે નાના હતા ને તો સ્કૂલે જવું હોય તો બા રેડી કરી દે, માથું ધોઈ દે, બધું બા જ કરતા. હે. 20 વર્ષ સુધી, હા હા 20 વર્ષ સુધી અમે બા જોડે રહ્યા હોય, પછી મેરેજ થયા હોય. હમ. એટલે તો બાનું યાદ આવે જ ને હા, બધું. યાદ આવે છે. બાને અમે આવી પણ કેવા આવીને બેહી ગયા બાન વાતો કરવા માંડ્યા ખૂણામાં ને એમ, કેટલું ઓલું. હા. બધી ઈ પ્યોર, આ ટોટલી બધું વાત પ્યોર આપણને લવ કરે. કહેવાય, ખબર? એને કઈ ખોટું ઓલું દેખાવાનું ન હોય. દેખાવાનું. હા બધી ટોટલી વાત કરે હમ કે મને આમ થયું, મને આમ થયું, એમ બધું હા, થાય. સાચી વાત છે. ઉનાળામાં આવ્યા હતા તો એ 5-6 દિવસ રોકાણા હતા. એ કે મને તમારી જોડે તમે રહ્યો છો ને તો તમારી જોડે છોકરી આવવાની હોય ને એટલે બા કઈ જ દે કે બેનું આવે ને એટલે મને લઈ જાજે એમ. છોકરીઓ હારે એને કનેક્શન જ ડિફરન્ટ. અને અમે હજી આવીને વયા ગયા હોય બહાર, એટલે એટલું કનેક્શન ન બને. બને પણ ગૌઢિયા વાલા જ હોય એવું કઈ નથી, પણ એટલું યાદ ન આવે કે લાઈ બા ન કાપ દે કે બા ના કર દે એવી રીતે. ને લોકો સાંજે જમવાનું છે ને, હા તો એ બધું લેવા જાય છે ત્યાર. બા એટલે તમારું કોઈને ખાવું છે? તમારે શું ખાવું છે એમ પૂછે જ ગિરીશ. તમારે શું ખાવું લેતો આવું જેવું હાલ છે. કોઈ દિવસ બાઈ એમ નથી કીધું કે મારે આ વસ્તુ નથી ખાવી. જે રસોઈ બની છે ને એ નો ભાવતું હોય તો થોડામાંથી થોડુંક ખાઈ લે. ભાજી ખાવો ને પાવભાજી, દૂધ ને પાવભાજી ખાવો ને. પણ એણે એમ નો હા તો કીધું મોડી કે લેતો એટલા આવી. વર્ષ રહ્યા હોય ને તો કોઈ બાઈ એમ નો કે મારે આ વસ્તુ નથી ખાવી એમ. હા, હું બા શું કહેતા હતા? હાલો તારી ભાજી લેવા. ભાજી લેવા લેતા આવો, લેતા આવો, હો? લેતા આવો, લેતા આવો. હા હાલો. હમ. રાજુભાઈ સર્વિસ ઉપર આવી ગયા છે આજે. રાજુભાઈ કેટલા વર્ષ પછી? 2009 એટલે સમજી લો કે 15 વર્ષ પછી. 15 વર્ષ પછી હું પાછું અમારા મેરેજ થયા ને એટલી વર્ષ પછી રાજુભાઈ સુરતમાં કોઈને બાટલો ચડાવ્યો. હા હા, આઈ ટ્રસ્ટ હિમ. હા, ઘરના જ છે એટલે વાંધો નહીં. કા રાજુભાઈ? જો આ સ્ટરાઇલ વોટર છે, આ એન્ટીબાયોટિક છે. ના ના, નામ આવડે છે. હા, એક બે રાજુભાઈ એક બે ઇંગ્લિશ ના નામ આપી દે ને એટલે આપણને. ઉમેશભાઈ એક નવું નામ રાજુભાઈ ને જે આવે ને ડોક્ટર નું, આઈ મીન મેડિસિન નું, એનું પૂછે અઘરમ અઘરું એમ. મેડિકલ ટર્મિનોલોજી પૂછે. પછી હા હાય હાય રાજુભાઈ, ઇન્જેક્શન આપવાનું છે આપવું પડશે ને. તો બાટલામાં નથી આપવાનું? આ ડાયરેક્ટ આપવાનું, બાટલામાં આવડવા નાખવાનું. બીજું વિટામિનનું બાટલો પીળો કરવા માટે, એટલે વિટામિનનું. આ પણ ઇન્જેક્શન તો ઓલામાં ને ઓલામાં જ છે ને? હા, તો વાંધો નહીં. ઓકે, હા તો વાંધો નહીં. મને નથી સાંભળવું. હમણાં એક્સપિરિયન્સ રહ્યો કે નહીં આનો? ઓકે, હા. એક ધારા એક પછી ઘડીએ ઘડીએ અહીંયા ને અહીંયા કરે. પણ એ સાંભળવું જ નથી મને. એનો જોઈને જ મને એમ થાય કંઈક કે ભગવાન કરે હરખું જલ્દી થઈ જાય મારા છોકરાને. જો જલ્દી સારો થઈ જાય મારો વાલો. તો છે ને આદિ હાથ સીધો કરે મદી કો.
ઇટ્સ ઓકે ઇટ્સ લે ઓકે હું તને પછી આ ઇન્જેક્શન આપી ઇટ્સ દઉં ઓકે ઇટ્સ ઓકે હો જાય છે હવે. ધીમે ધીમે જાય છે કારે વધારે કરશે તકલીફ બહુ વાર કરીએ ને તો પછી દુખે. પેઇન હોય ને એમાં પેઇન થાય એને એટલે સ્લોલી જવા દેવું પડે. કેટલું હોય ગયું ને ઘણું ઓછું આપણે થઈ તો ઓલા ક્યાં ઉતાવળ હોય નર્સ ને બરાબર ઇન્જેક્શન આપી દઉં મારી દીકરાને એ થઈ જાય ને પછી જો તને બપોરે યુ ડોન્ટ નીડ ટુ ટોક આદી ફિનિશ થઈ જાય આમ જો નમઃ શિવાય બોલવાનું બોલવાનું નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓકે ઓકે that's fine it's already done look just 1 second you don't need to see એને જાય આજે લાવવાના છે કોઈ દી. રાજુ બાપુ છે ને it's done Madhiko it's done 10 9 કાઉન્ટ કરો is it ફિનિશ એ તો બહુ સ્ટ્રોંગ છે વેરી બ્રેવ બોય જો બસ it's done it's done it's done it's done done look you see so easy ઘાણું લઈ લેશું બચારું હા, that's એટલે it આ you ઉપર don't need to ચડાઈ touch anything now હા હા don't worry you don't need to think about it now tell me about your toys we want તને ખબર છે લાબુબુ એવું છે નવું કંઈક toys લાબુબુ શું છે લાબુબુ તો શું નામ છે એનું શું છે એનું ટોયનું નામ લાબુબુ that little toy બા હોય ને ત્યાં બધી લેડીઝ ધીમે ધીમે કરતી ભેગી થઈ જાય નહીં બધી બહેનો અને ભાભી અને બધાય અને અહીંયા થઈ રહ્યા છે રોટલા આજ રાત માટે અમુકને શાક ખાવું હોય રોટલા ખાવા હોય રોટલી ખાવી હોય નહીં કેટલા બન્યા રોટલા બે બને સરસ અને પછી રોટલી તમારો અવાજ કેમ વયો ગયો એવું છે જલ્દી લે ભૂન બા ઘેરે હોય આ બધા ગાડીએ વહી જાય 5 વાગે ને તે એક વર્ષે તો 7 મજૂર આવ્યા હતા 7 મજૂર આવ્યા ને તો એને રોટલી કરી દેવાની એટલે ભેહ આવે ને 4 વાગે હું 70 રોટલી કરીને થપ્પુ મારીને મૂકી દઉં એની 10 રોટલી ખાઈ મૂકી દઉં 2 ભેહ દોઈ લઉં પછી પાછી અમારું છે ને ખાવાનું બધે ઘરે આવે અમારે બધાનું ખાવાનું બનાવું તા બા 2 ભેહ દોઈ લે 4 ભેહ મળ્યો બા 2 ભેહ દોઈ લે પછી હું બા દૂધ ને એવું ઠેકાણે કરે અને હું એને પાવાનું નીણ ને બધાય નાખે ને આ બધે વાડીએ ગયા હોય ને આવે એટલે એમ કે ગરમ પાણી છે તો કહેવાય કે એ બધા વાડીએ ગયા છે ઘર ઘર ઘરે કામ હોય હા એ સેમ એઝ હમણાં તમે કીધું ને કે લંડન તમારે આમ જલસા ને આમ ઓછું કામ એ ખબર જે કરતા હોય એને જ ખબર હોય કે કોને કેટલું ઘરનું હોય ઘરે હતી એમ બા અખંડ બેઠા છે જો ધ્યાન રાખે હે કઈ ડેન્ગ્યુ આવ્યો પાછો તો હા મચ્છર થી જ આવે ને પગમાં જ કવડ્યું હોય તો જ થાય ને હા એ અહીંયાના નથી આ ડેન્ગ્યુ છે ને અઠવાડિયે 15 દિવસ પછી આવે એટલે આઈ થિંક અમને લોકોને એરપોર્ટ થી નીકળ્યા ને પછી એને કવડ્યા ને ઈ લાગ્યા અહીંયા નથી કવડ્યા કઈ અહીંયા કવડ્યા હશે એક બે પણ એનું નથી ડેન્ગ્યુ અત્યારે હા સોની સ્પીડ માં દોડવા જ મળ્યા ભાજી આવી ગઈ ગયા હાલો ચાલો સમજી લાવેલા છે ટેબલ ઉપર
तुम्हारे पासा सदा रहो रघुपति એ આને ભાભી પાટો બાટો નો બાંધો કઈ વાંધો નહીં ટ્યુબ આપી હવે છે ને એને ખુલ્લો જ રમવા દેજો બોરિસલી ગરમ નહીં હોય, એક જ સ્કીન ગઈ છે કે ઓલો કાલી સ્કીન દીકો. હોય ને એટલે કે નહીં 3 દિવસમાં તો સારું થઈ જશે. હા હા કઈ વાંધો નહીં એ ખાલી હાને માટી નથી અડવા દેવાની. ઓકે હા હા કઈ વાંધો નહીં ઇટ્સ ઓકે બાય બાય હા કઈ વાંધો નહીં ચલો જાઓ હા આવી ગયું બધું ભાજીનું ભાજીનું આવી ગયું આ કઈ છે એ છે ટામેટાની ટામેટાની ચટણી છે હા એ પુલાવમાં બધે ચાલશે અને આ હા અને એ છે લસણની કોઈને સ્પાઇસી ખાવું હોય ઓકે કેમ કે ભાજી બધી મીડિયમ જ રાખવી છે ઓકે હા good. હું કહું તળવા છે કે પછી બાફી નાખવા છે? ના ના તળતા બાફવામાં છે ને થોડુંક ચવડ થઈ જાય નહીં તળવામાં જ નહીં પડે શું કરવું છે જેમ કરવું હોય તમારે લોકો પહોંચી વળે એ પ્રમાણે કરીએ, હાલો, adjust. એ હમણાં એક હારે ક્વોન્ટિટી નીકળે. આવો કાકા હે છાશ ઓલી નહોતી પતી ગઈ હતી એ 1 લીટરની 6 બેગ ની ઓલી મોટી આવતી હતી હે એ બધું થઈ ગયું છે ડિનરની તૈયારી શું કહો અહીંયા આપણે રોટલી હટી रज निज मन मुकुर सुधारे बरनौ रघुबर કેમ છે ગિરીશ તબિયત થોડું પાછું માથું ચીડું છે આ દોડા દોડી બધું દોડા દોડી છે ને હમણાં એટલે ચલો જો કાઉન્ટર ની આ થઈ ગયા છે રેડી પાઉંભાજીના જૈન પુલાવ છે અમારા ઘરના બધા છોકરા ઉભા રહી ગયા જો પીરસવા માટે મોટા મોટા થઈ ગયા આ જૈન છે ચાલુ છે હા એવું કરીએ રીહાનું લઈ લીધું. હા જો અમારી બડકી દીદી છે ને હવે નિહારી રહી છે કઈ મિસ્ટેક થાય છે કે નહીં પછી બરાબર થઈ રહ્યું છે ને બધું તો વાંધો નહીં કેતા રહેજો હો ને જમણવાર ચાલુ થઈ ગયું છે મમ્મી જમણવાર ચાલુ થઈ ગયું પાઉંભાજી પુલાવ હા અહીંયા રોટલા બને છે રોટલી બને છે હા રોટલા ને બધું બનાવવા માટે હા આ વખતે નિરાજ છે નહીં હા હા આ વખતે અમારો પોરો છે હા બેટા એક આવી ગયો ને બીજો કાલ સવારે આવશે જોઈ લેજો ને તું રોજ જો છો થેન્ક યુ જો અહીંયા છોકરા બેસી ગયા છે નાના નાના મારા શિવાંશ કેવિન અને કહાન અને જાનુબેન અને બા જોડે બેઠા છે નાના નાના બધા જમવા અહીંયા બેસી ગયા છે અને વડીલો અહીંયા બેઠા છે રાજભાઈ જમવા નહીં એમ થોડી ચાલે આ હાથ બનાવડાવેલી છે આપણી સારી છે આ ના 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 એવું છે તો ઇન્ટરેસ્ટિંગ હશે ને કાંઈ વાંધો નહીં જા અમારા બે કુમાર વાતો કરે છે અહીંયા એવું છે તો ગિરીશને સંભળાવજો એને વધારે ઇન્ટરેસ્ટ હશે એમાં એવું છે કાંઈ વાંધો નહીં તો સાંભળીશું નિરાતે આ નાની મોટી નણંદો ડિસ્કસ કરે છે શું કરો ડિસ્કસ જાને હવે કુછ ભી હંસા કરે જ નહીં હો જેઠાણી દેરાણી અને બા જેઠાણી કિચન સંભાળેલું છે આજે जन पर भानु लील्यो ताहि શિવ તો અહીંયા ક્યાં રહે છે મને નહીં ખબર પડતી મારો દીકરો જયમુ માં દીકરો હે ભાઈ પાવભાજી છે ને શિવની ફેવરેટ છે કા આ હારી હતી કે મોટી સારી સારી હતી તીખી હતી પાણી પી લેજો ને જો એક રાઉન્ડ થઈ ગયો જમણવારનો વાવ
ઇન્ટેલિજન્ટ માણસ હોય ને એનો જ આઈડિયા હોય કોન્શિયસ માણસ જે હોય ને એ ઘઉં અને એવું ન ખાય મેંદો ખાય બાજરાનો ક્યાંથી મેંદો ના હા કન્ટિન્યુ હા એટલે બાજરીનો રોટલો ભાજી હતી ને રોટલો થોડી નાખીને તો વધારે ખાવાનું મજા આવે ડોન્ટ વરી આપણે રોટલી છે રોટલા બી છે તમે એકવાર ટેસ્ટ કરો અહીંયા દેરાણી જેઠાણી બધા જમવા બેસી ગયા છે બરાબર છે બધું બાકી છે આવી અંદર પાઉં બાવ શેકાવ પછી આવું હમણાં છે આદિભાઈ અહીંયા હું તો જો એમ છે ને ના અત્યારે બપોરે આવ્યો તો તાવ ઠંડી ને એવું આવ્યું તો હવે ઓકે છે આવું હા આદિન છે ને હિંચકામાં જ હોવું છે અત્યારે એવું છે અહીંયા ગિરીશજી કિરીટભાઈ બરાબર કાંઈ જોઈએ જ ચલો જમવા રાજભાઈ બરાબર છે ફ્રેશ લાગે છે ને ભાજી સારી છે ને ચલો બહાર એટલું મોટું જમણવાર ચાલે ને અહીંયા ગ્રીવાબેન ને મહેંદી મૂકવી છે હે ગ્રીવા મહેંદી શેના માટે છે કાલ માટે હા તમારે દવાનો ટાઈમ હવ સાડા વોમિટિંગ થઈ ગયું તો હવે લઈ લઈએ લઈ લો તો જમી લો તમારે તો જમો ના હમણાં જમીએ લેજો હું લઉં ભાજી લ્યો પુલાવ લ્યો એટલું જ બસ પાપડ લ્યો પાપડ જ નથી રોટલી લ્યો રોટલી નથી હા રે રોટલી જો સામે તો કેટલી બધી છે લે આ લે સેવ ટમેટા શાક લ્યો એ નથી ખાવું એટલે જ ને એવું છે ના ભાઈ તો વિડીયો આવશે જોજો હે? એમ કઈ જોયું ગીતા તાણ કરે તો લંડનમાં આજ તો મેં એવું જ છે બધા મને એવું કીધું બને જ નહીં કોઈ કે ગીતા ભાભી તાણ કરે ને તો જ ઈ જમશે કોને હું જોઈ છે તો હું તો સાઈડમાં ઊભો હું નથી ઊભો બાજરાનો રોટલો ખાય બાજરાનો રોટલો છે માખણ મારેલો લઈ લીધો બસ જમી લીધું આપણે ઓકે સાસારે જમજો ડાયરો હે જમજો એ પગ ટૂંકો કર નામ એવા પાડ્યા છે એ તો વ્યુઅર્સ ને એવું લાગે ભાઈ બેન ને ગીતા ભાભી ને આપો જોઈ લ્યો બન લ્યો ના એમને કેટલી બધી લાગણી છે એમ ખાઈ છે એટલે કેટલા પડતા તો પછી આમ જો રાખજો તો ખાઈ લઈને એટલે વધુ કેટલું માંગવાટું આ બાપી ઉપર આ સાઈડ હોય ને એમ નહીં એવું નથી વધારે ને તો માથે બાંધી દેવું છે માંડીને છેલ્લે તીથું ઉધીને ઉભા છે સમજો હા. એ વધારે એટલે માથે બાંધી દેવાનું છે એટલે ઉભા છે એવું છે હા. ના, ના, હોય ને માથે ખાવાતું નથી માંગવાતું નથી ઉભા એટલે જ ઉભા છે ના ના થઈ ગયું જમણવાર પૂરું પૂરું થઈ ગયું ને કામકાજ એવું છે હે કેમ થયું થઈ ગયું બધું રેડી માપે કાંઈ વધ્યું કેટલું વધારે પુલાવ હોય મને લાગે છે છેલ્લે 5 ડીશ એડ કરે ને એટલો હોય એવું થયું હા આપણે સવારે નથી કરાવતું હા કાંઈ નહીં થઈ ગયું માપે પાવ ભાવની કાંઈ કીધું ઓહો જો આ દિન બાટલો ચડે ને પછી એટલી એનર્જી આવી જાય ને રમવા માંડે ને વળી પાછો તાવ આવે ને તો બાટલો ચડાવવો પડે એવો ખતરનાક તાવ આવી જાય એવું છે જો બધા છોકરા ફળિયામ રમતા હોય કેવું ફાઇન લાગે પછી છે ને જવાનું છે રાસ ગરબામાં તો રાસ ગરબામાં જઈ અને પછી મળીએ કાલના વ્લોગમાં સબસ્ક્રાઇબ લાઈક શેર અને કમેન્ટ કરી દો મસ્ત મસ્ત બાય જો હવે રાસ ગરબા માટે રેડી થઈ ગયા જો રાસ ગરબા માટે રેડી થઈ ગયા બધા ધીમે ધીમે જવા માંડ્યા કેટલા વાગે ખબર 9:30 વાગે ઓલ બીકોઝ ઓફ સંગીબેન મોડું સંગીબેન કારણે જ થયું છે હા જાવ ને હવે મારા કારણે મેં શું કર્યું ના રે ના હું ટાઈમ નથી ગઈ હતી